પ્રધાનમંત્રી મોદી સાણંદ પહોંચ્યા। અમદાવાદથી એરપોર્ટ હેલિકોપ્ટર મારફતે તેઓ સાણંદ પહોંચ્યા। સાણંદ જીઆઈડીસીમાં પીએમ મોદીનો રોડ શો અને થોડી જ વારમાં સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું તેઓ ઉદઘાટન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સાણંદ પહોંચ્યા, અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ સાણંદ પહોંચ્યા। તેમનો આ ગુજરાત પ્રવાસ અને લોકોને વિકાસ કાર્યોની ભેટ આપશે। સાણંદ જીઆઈડીસી કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો અને થોડી વારમાં સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું તેઓ ઉદઘાટન કરશે। ત્યારે પ્રધાનમંત્રી વતનના પ્રવાસે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ પહોંચ્યા, શું અપડેટ? વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ જીઆઈડીસી ખાતે પહોંચી ગયા છે। અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ હેલિકોપ્ટરના માધ્યમથી તેઓ અહીંયા સાણંદ જીઆઈડીસી ખાતે પહોંચ્યા છે। જે સાણંદ જીઆઈડીસીની વાત કરવામાં આવે તો રોડ શો અત્યારે હાલમાં ચાલી રહ્યો છે અને રોડ શો બાદ સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું ઉદઘાટન કરશે। માઇક્રોનમાં મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતમાં જે બનનારી છે તેનું જે સેન્ટર છે તેનું ઉદઘાટન કરશે। મહત્વની વાત કરવામાં આવે તો એટીએમપી એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ નું જે સુવિધા છે માઇક્રોન ટેકનોલોજીનું કે જે ચીપ બનાવે છે તેની સુવિધાઓનું ઉદઘાટન કરશે। મહત્વની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ જીઆઈડીસી ખાતે રોડ શો કરી રહ્યા છે અને રોડ શોમાં મોટા પ્રમાણમાં આસપાસના જે કહી શકાય કે જનમેદની પણ અહીંયા પહોંચી છે અને જનમેદનીને પણ સંબોધન કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અને ત્યારબાદ લગભગ સાંજે 5 થી 6 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર પરત ફરશે અને ત્યારબાદ ચેન્નઈ જવા પણ રવાના થશે। સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજીની વાત કરવામાં આવે તો 22,516 કરોડના ખર્ચે અહીંયા રોકાણ કરવામાં આવ્યું છે। એસએસડી અને રેમ સહિત ચીપનું ઉત્પાદન કરવામાં આવશે। સાથે જ 5,000 થી વધુ લોકોને રોજગારી પણ મળશે। આ ઉપરાંત વાત કરી શકાય કે ગુજરાતના સાણંદમાં જે ચીપ તૈયાર થશે તેની અંદર તેની ઉપર મેડ ઇન ઇન્ડિયા ચીપ પણ લખવામાં આવશે। એટલે કે કહી શકાય કે ખૂબ મોટું ટેકનોલોજી ક્ષેત્રે અત્યારે આગળ વધી રહ્યું છે સાણંદ। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।